નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું અમારી યુટ્યુબ ચેનલમાં। તો મિત્રો, ગુજરાત રાજ્ય નાગરિક પુરવઠા નિગમ લિમિટેડ દ્વારા જે એપ્રેન્ટિસની પોસ્ટ પર ભરતી જાહેર કરવામાં આવેલી છે, તો આ ભરતીમાં ઓનલાઈન અરજી ફોર્મ જાતે કેવી રીતે ભરી શકાય તેના વિશે આજના વિડીયોમાં આપણે ચર્ચા કરીશું। પરંતુ તે પહેલા વિડીયો ગમે તો લાઈક અને શેર કરી દેજો, ચેનલમાં નવા હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો। તો ચાલો મિત્રો, વિડીયોની શરૂઆત કરીએ। તો સૌથી પહેલા મિત્રો, તમારે તમારા મોબાઈલમાંથી અથવા તો લેપટોપ કે પીસીમાંથી કોઈ પણ એક ઇન્ટરનેટ બ્રાઉઝરને ઓપન કરવાનું રહેશે અને ત્યાં સર્ચ બોક્સમાં ટાઈપ કરવાનું રહેશે NATS। જેવું મિત્રો તમે NATS ટાઈપ કરી તમે તેને સર્ચ કરશો તો તમારી સામે આ મુજબની એક સ્ક્રીન ઓપન થઈ જશે કે જ્યાં નેશનલ એપ્રેન્ટિસશિપ ટ્રેનિંગ સ્કીમની ઓફિશિયલ વેબસાઇટ તમને સૌથી પહેલા જોવા મળશે nats.education.gov.in। તો તે વેબસાઇટ ઉપર તમારે ક્લિક કરવાનું રહેશે, જેથી કરી મિત્રો NATS નું જે પોર્ટલ છે તે પોર્ટલ ઓપન થઈ જશે। હવે મિત્રો, પોર્ટલ ઉપર હજી સુધી તમે રજીસ્ટ્રેશન નથી કરેલ તો સૌથી પહેલા તો તમારે નવું રજીસ્ટ્રેશન કરવાનું રહેશે। નવું રજીસ્ટ્રેશન કરવા માટે અહીં તમને સ્ટુડન્ટનો ઓપ્શન જોવા મળે તેના ઉપર ક્લિક કરી દેવાનું રહેશે, એટલે ફરીથી આ મુજબની એક સ્ક્રીન ઓપન થઈ જશે કે જ્યાં તમને સ્ટુડન્ટ રજીસ્ટરનો જે ઓપ્શન જોવા મળે છે તેના ઉપર ક્લિક કરશો તો ફરીથી આ મુજબની એક સ્ક્રીન ઓપન થઈ જશે। હવે મિત્રો, અહીં રજીસ્ટ્રેશન કરવા માટે તમારી પાસે આટલા ડોક્યુમેન્ટ ફરજિયાત હોવા જોઈએ। તમારી પાસે તમારું આધાર કાર્ડ છે તે હોવું જોઈએ, ત્યાર પછી વેલિડ ઈમેલ આઈડી હોવું જોઈએ, મોબાઈલ નંબર હોવો જોઈએ, ત્યાર પછી પાસપોર્ટ સાઇઝનો ફોટોગ્રાફ હોવો જોઈએ, ત્યાર પછી મિત્રો તમારા બેંક જોડે આધાર કાર્ડ લિંક કરેલ હોવું જોઈએ, ત્યાર પછી એજ્યુકેશન ક્વોલિફિકેશનની ડિગ્રી હોવી જોઈએ અને મિત્રો બેંક પાસબુકના પ્રથમ પાનાની નકલ અથવા તો રદ કરેલ ચેક હોવો જોઈએ। તો મિત્રો, અહીં રજીસ્ટ્રેશન કરવા માટે આટલા ડોક્યુમેન્ટની જરૂર પડશે। ત્યાર પછી મિત્રો, અહીં જે યસ નું બટન છે તેના ઉપર ક્લિક કરી દેવાનું રહેશે, એટલે ફરીથી આ મુજબની સ્ક્રીન ઓપન થઈ જશે। હવે તમારું જે ઈમેલ આઈડી છે તે ઈમેલ આઈડી આ બોક્સમાં ટાઈપ કરી દેવાનું રહેશે। તમારા જે મોબાઈલ નંબર છે તે નંબર અહીં ટાઈપ કરી દેવાના રહેશે। અહીં જે કેપ્ચા કોડ છે તે સેમ કોડ અહીં ટાઈપ કરી અને સેન્ડ OTP ના બટન ઉપર ક્લિક કરવાનું રહેશે, જેથી કરી મિત્રો તમે જે ઈમેલ આઈડી અને મોબાઈલ નંબર આપેલ છે તેમાં એક OTP મોકલવામાં આવેલ હશે કે જેમાં જે ઈમેલ આઈડી ઉપર જે OTP આવેલું હોય તે OTP અહીં ટાઈપ કરી દેવાનું રહેશે। મોબાઈલ નંબર ઉપર જે OTP આવેલું હોય તે OTP અહીં ટાઈપ કરી અને વેરીફાઈ OTP ના બટન ઉપર ક્લિક કરી દેવાનું રહેશે। આગળ મિત્રો, તમને એક રજીસ્ટ્રેશન ફોર્મ આપી દેવામાં આવશે કે જે ફોર્મમાં તમામ માહિતી ભરવાની રહેશે। હવે મિત્રો, અગાઉ કોઈ પણ જગ્યાએ તમે જો એપ્રેન્ટિસ કરેલું હોય તો અહીંથી તમારે યસ સિલેક્ટ કરવાનું, નહીતર તમારે નો સિલેક્ટ રાખવાનું રહેશે। ત્યાર પછી તમારી પાસે કોઈ પણ પ્રકારના કામનો 1 વર્ષ કે તેના કરતા વધારે સમયગાળાનો અનુભવ છે કે કેમ, જો તમારી પાસે કોઈ પણ પ્રકારના કામનો અનુભવ હોય 1 વર્ષ કે તેના કરતા વધારે સમયગાળાનો, તો અહીંથી તમારે યસ સિલેક્ટ કરવાનું, નહીતર નો સિલેક્ટ રાખવાનું રહેશે। ત્યાર પછી તમે જે એક્ઝામ પાસ કરેલ છે તે કયા પ્રકારની એક્ઝામ પાસ કરેલ છે, ડિસ્ટન્સ, પાર્ટ ટાઈમ કે રેગ્યુલર, તેનો પ્રકાર અહીંથી સિલેક્ટ કરી દેવાનું રહેશે। આધાર કાર્ડમાં જેવી રીતે તમારું નામ છે સેમ એવી જ રીતે આખું નામ અહીં ટાઈપ કરી દેવાનું રહેશે। આધાર કાર્ડમાં જે જન્મ તારીખ છે તે જન્મ તારીખ કેલેન્ડરમાંથી સિલેક્ટ કરી દેવાની રહેશે। તમારું જેન્ડર અહીંથી સિલેક્ટ કરી દેવાનું રહેશે। તમારી જે કેટેગરી છે, કાસ્ટ છે, તે અહીંથી સિલેક્ટ કરી દેવાની રહેશે। ત્યાર પછી તમારા જે આધાર કાર્ડ નંબર છે તે નંબર અહીં ટાઈપ કરવાના રહેશે અને આધાર કાર્ડની કોપી છે તે અપલોડ કરવાની રહેશે। આગળ પાછળ બંને પેજ સ્કેન કરી અને તેમની એક PDF ફાઇલ બનાવવાની રહેશે કે જેમની સાઇઝ 1 MB કરતા ઓછી હોવી જોઈએ। ત્યાર પછી ચોઈસ ફાઇલના બટન ઉપર ક્લિક કરશો તો ડિવાઇસ ઓપન થઈ જશે કે જ્યાં તમે સ્કેન કરેલું આધાર કાર્ડની PDF રાખેલ છે તેને સિલેક્ટ કરશો તો આધાર કાર્ડ અપલોડ થઈ જશે। ત્યાર પછી તમે જે પરીક્ષા પાસ કરેલ છે તે જે શાળા અથવા તો જે કોલેજ છે તે કયા રાજ્યમાં આવેલી છે તે રાજ્યનું નામ અહીંથી સિલેક્ટ કરી દેવાનું રહેશે। તે કયા જિલ્લામાં આવેલી છે તે જિલ્લાનું નામ અહીંથી સિલેક્ટ કરવાનું રહેશે। ત્યાર પછી શાળા અથવા તો કોલેજનું નામ અહીંથી લિસ્ટમાંથી સિલેક્ટ કરી દેવાનું રહેશે। આગળ મિત્રો, તમારે એજ્યુકેશનનો પ્રકાર છે તે અહીંથી સિલેક્ટ કરી દેવાનો રહેશે। હવે કયા કોર્સ માટે કયો પ્રકાર સિલેક્ટ કરવો તેની અગત્યની સૂચના અહીં આપેલ છે, તેમાંથી તમને જે ઓપ્શન લાગુ પડતો હોય તે ઓપ્શન અહીંથી સિલેક્ટ કરી દેવાનું રહેશે। ત્યાર પછી તમે જે કોર્સ પાસ કરેલ છે, તમે જે ડિગ્રી મેળવેલ છે તે ડિગ્રીનું નામ અહીંથી સિલેક્ટ કરવાનું રહેશે। ત્યાર પછી તેમાં જે મેઇન સબ્જેક્ટ છે, મુખ્ય વિષય છે, તેનું નામ અહીંથી સિલેક્ટ કરી અને તમારા જે રજીસ્ટ્રેશન નંબર છે, રોલ નંબર એટલે કે એનરોલમેન્ટ નંબર છે તે નંબર અહીં ટાઈપ કરી દેવાના રહેશે। પાસિંગ વર્ષ અહીંથી સિલેક્ટ કરી દેવાનું રહેશે। પાસિંગ મંથ અહીંથી સિલેક્ટ કરી દેવાનું રહેશે। તમને જે ટકાવારી મળેલ છે તે ટકાવારી આ બોક્સમાં ટાઈપ કરી દેવાની રહેશે। રજીસ્ટ્રેશન કરતી વખતે તમે જે ઈમેલ આઈડી આપેલ છે તે ઈમેલ આઈડી અહીં જોવા મળશે અને મોબાઈલ નંબર આપેલ છે તે નંબર અહીં જોવા મળશે, તેમાં તમે કોઈ પણ પ્રકારનો ફેરફાર કરી શકતા નથી। આગળ મિત્રો, તમારે જે તે પાસવર્ડ રાખવો હોય તે પાસવર્ડ આ બોક્સમાં ટાઈપ કરી દેવાનો રહેશે અને તે પાસવર્ડને ફરીથી કન્ફર્મ કરવા માટે અહીં ટાઈપ કરી અને અહીં જે કેપ્ચા કોડ છે તેમનો આન્સર આ બોક્સમાં ટાઈપ કરી અને સબમિટના બટન ઉપર ક્લિક કરી દેવાનું રહેશે। જેવું તમે સબમિટના બટન ઉપર ક્લિક કરશો તો તમારું રજીસ્ટ્રેશન છે તે સક્સેસફુલ થઈ જશે। રજીસ્ટ્રેશન કમ્પ્લીટ કર્યા પછી આગળ તમારે લોગિન કરવાનું રહેશે।
લોગિન કરવા માટે ફરીથી હોમ સ્ક્રીન ઉપર આવી જવાનું રહેશે અને અહીં જે સ્ટુડન્ટનો ઓપ્શન છે તેના ઉપર ક્લિક કરશો તો ફરીથી આ મુજબની સ્ક્રીન ઓપન થઈ જશે કે જ્યાં અહીં સ્ટુડન્ટ લોગિનનો જે ઓપ્શન છે તેના ઉપર ક્લિક કરવાનું રહેશે, જેથી કરી ફરીથી આ મુજબની એક સ્ક્રીન ઓપન થઈ જશે। રજીસ્ટ્રેશન કરતી વખતે તમે જે ઈમેલ આઈડી આપેલ છે તે ઈમેલ આઈડી અહીં ટાઈપ કરી દેવાનું રહેશે। રજીસ્ટ્રેશન કરતી વખતે તમે જે પાસવર્ડ સેટ કરેલ છે તે પાસવર્ડ આ બોક્સમાં ટાઈપ કરી અહીં જે કેપ્ચા કોડનો આન્સર અહીં ટાઈપ કરી અને લોગિનના બટન ઉપર ક્લિક કરશો તો લોગિન થઈ જશે। જેવું મિત્રો તમે લોગિનના બટન ઉપર ક્લિક કરશો તો આગળ તમને એક અરજી ફોર્મ આપી દેવામાં આવશે કે જે અરજી ફોર્મમાં તમામ માહિતી ભરવાની રહેશે। અરજી ફોર્મમાં સૌથી પહેલા તો તમારે તમારી જે બેઝિક માહિતી છે તે આપવાની રહેશે કે જ્યાં સૌથી પહેલા તો તાજેતરનો જે પાસપોર્ટ સાઇઝનો ફોટોગ્રાફ છે તેને અપલોડ કરવાનો રહેશે। તમે જે ફાઇલ અપલોડ કરો છો તે ફાઇલનું ફોર્મેટ જેપીજી અથવા તો જેપીઈજી કે પીએનજી ફોર્મેટ હોવું જોઈએ। ચોઈસ ફાઇલના બટન ઉપર ક્લિક કરી અને ફોટાને સિલેક્ટ કરી દેશો તો અહીં ફોટોગ્રાફ અપલોડ થઈ જશે। ત્યાર પછી તમારું જે નામ છે તે નામ અહીં આ બોક્સમાં ટાઈપ કરી દેવાનું રહેશે। તમારી જન્મ તારીખ કેલેન્ડરમાંથી સિલેક્ટ કરી દેવાની રહેશે। જેન્ડર અહીંથી તમારે સિલેક્ટ કરી દેવાનું રહેશે। કેટેગરી અહીંથી સિલેક્ટ કરી દેવાની રહેશે। તમારા માતાનું નામ આ બોક્સમાં ટાઈપ કરી અને તમારા પિતાનું નામ છે તે અહીં ટાઈપ કરી દેવાનું રહેશે। ત્યાર પછી રજીસ્ટ્રેશન કરતી વખતે તમે જે આધાર કાર્ડની ડિટેલ આપેલ છે તે આધાર કાર્ડ નંબર ઓટોમેટિક લઈ લેશે, તેમાં તમે કોઈ પણ પ્રકારનો ફેરફાર નહીં કરી શકો। તમે માઇનોરિટી કેટેગરીમાં આવો છો કે કેમ? જો તમે માઇનોરિટી કેટેગરીમાં આવતા હોય તો યસ સિલેક્ટ કરી અને તમારી જે કોમ્યુનિટી છે તે કોમ્યુનિટી અહીંથી સિલેક્ટ કરી દેવાની રહેશે। પરંતુ તમે માઇનોરિટી કેટેગરીમાં નથી આવતા તો અહીંથી તમારે નો સિલેક્ટ જ રાખવાનું રહેશે। ત્યાર પછી તમે શારીરિક રીતે વિકલાંગ વ્યક્તિ છો કે કેમ? જો તમે શારીરિક રીતે વિકલાંગ વ્યક્તિ હોય તો અહીંથી તમારે યસ સિલેક્ટ કરી દેવાનું, નહીતર તમારે નો સિલેક્ટ રાખવાનું રહેશે। ત્યાર પછી તમારું ઈમેલ આઈડી અહીં તમને જોવા મળશે અને મોબાઈલ નંબર જોવા મળશે, તેમાં તમે કોઈ પણ પ્રકારનો ફેરફાર કરી શકતા નથી। અને આગળ મિત્રો તમારે સેવ એન્ડ કન્ટિન્યુ જે બટન છે તેના ઉપર ક્લિક કરી દેવાનું રહેશે, જેથી કરી મિત્રો તમારી અરજી બીજા સ્ટેપમાં આવી જશે કે જ્યાં તમારે એજ્યુકેશન ક્વોલિફિકેશનની વિગત આપવાની રહેશે। પરંતુ રજીસ્ટ્રેશન કરતી વખતે તમે જે ડિટેલ આપેલ છે તે ડિટેલ ઓટોમેટિક આવી જશે। જો તેમાં કોઈ પણ પ્રકારની ભૂલ હોય તો તમે તેને સુધારી શકશો। ત્યાર પછી નીચે સ્ક્રોલ કરશો તો અહીં તમારે ડિગ્રી સર્ટિફિકેટ અથવા તો માર્કશીટની કોપી અપલોડ કરવાની રહેશે। તમે જે ફાઇલ અપલોડ કરો છો તે ફાઇલનું ફોર્મેટ પીડીએફ ફોર્મેટ જ હોવું જોઈએ અને ફાઇલની સાઇઝ 1 MB કરતા ઓછી હોવી જોઈએ। ચોઈસ ફાઇલના બટન ઉપર ક્લિક કરશો તો ડિવાઇસ ઓપન થઈ જશે કે જ્યાં તમે સ્કેન કરેલી ડિગ્રી અથવા તો માર્કશીટ રાખેલ છે તેને સિલેક્ટ કરશો તો અહીં માર્કશીટ અપલોડ થઈ જશે। ત્યાર પછી મિત્રો તમે ડિપ્લોમા કરેલ છે કે હાયર સેકન્ડરી એટલે કે ધોરણ 12 પાસ કરેલ છે કે ધોરણ 10 પાસ અને આઈટીઆઈ કરેલ છે, જે ઓપ્શન લાગુ પડતો હોય તે ઓપ્શન તમારે સિલેક્ટ કરી દેવાનો રહેશે। આગળ મિત્રો તેની માહિતી આપવાની રહેશે। શાળા અથવા તો જે સંસ્થા છે તે કયા રાજ્યમાં આવેલી છે તે રાજ્યનું નામ અહીંથી સિલેક્ટ કરી દેવાનું રહેશે। જિલ્લાનું નામ અહીંથી સિલેક્ટ કરવાનું રહેશે। ત્યાર પછી શાળા અથવા તો સંસ્થાનું નામ આ બોક્સમાં ટાઈપ કરી દેવાનું રહેશે। બોર્ડનું નામ અહીં ટાઈપ કરી દેવાનું રહેશે। ત્યાર પછી તમારા એનરોલમેન્ટ નંબર એટલે કે રોલ નંબર અહીં ટાઈપ કરી દેવાના રહેશે। મેળવેલ ટકાવારી છે તે અહીં ટાઈપ કરી અને મિત્રો તમારા વિશે અમુક વાક્ય અહીં લખી દેવાના રહેશે। ત્યાર પછી મિત્રો તમારી જનરલ સ્કિલ છે તે અહીં ટાઈપ કરવાની રહેશે, પરંતુ ખાસ ધ્યાન રાખજો કોઈ પણ જગ્યાએ વચ્ચે સ્પેસ છે તે છોડવાનું નથી અને તમે જે ભાષા જાણતા હોય, તમે જે લેંગ્વેજ જાણતા હોય તે લેંગ્વેજનું નામ અહીં ટાઈપ કરી દેવાનું રહેશે। આવી રીતે તેમાં પણ વચ્ચે કોઈ પણ જગ્યાએ સ્પેસ છોડવાનું નથી। ત્યાર પછી ફરીથી તમારે સેવ એન્ડ કન્ટિન્યુ જે બટન છે તેના ઉપર ક્લિક કરી દેવાનું રહેશે, જેથી કરી મિત્રો તમારી અરજી ત્રીજા સ્ટેપમાં આવી જશે કે જ્યાં તમારે સરનામાની વિગત આપવાની રહેશે। સૌથી પહેલા પરમનન્ટ એડ્રેસ એટલે કે કાયમી સરનામું આપવાનું રહેશે। તમારા એરિયાના પિનકોડ નંબર અહીં ટાઈપ કરી દેવાના રહેશે। તમને જે પોસ્ટ ઓફિસ લાગુ પડતી હોય તેનું નામ અહીંથી સિલેક્ટ કરી દેવાનું રહેશે, જેથી કરી તમારા જિલ્લાનું નામ અને રાજ્યનું નામ અહીં ઓટોમેટિક આવી જશે। તમારું જે કાયમી એડ્રેસ છે, કાયમી સરનામું છે તે અહીં આ બોક્સમાં ટાઈપ કરી દેવાનું રહેશે। ત્યાર પછી નીચે મિત્રો હાલનું સરનામું એટલે કે પ્રેઝન્ટ એડ્રેસ આપવાનું રહેશે, પરંતુ જો હાલનું સરનામું અને કાયમી સરનામું બંને એક જ છે તો ચેકબોક્સમાં ટીક કરી દેવાનું રહેશે। પરંતુ બંને અલગ અલગ હોય તો હાલના સરનામાના જે પિનકોડ નંબર છે તે નંબર અહીં ટાઈપ કરી દેવાના રહેશે। ત્યાર પછી પોસ્ટ ઓફિસનું નામ અહીંથી સિલેક્ટ કરશો તો જિલ્લાનું નામ અને રાજ્યનું નામ ઓટોમેટિક આવી જશે અને તમારું જે હાલનું સરનામું છે તે અહીં ટાઈપ કરી દેવાનું રહેશે। તમામ માહિતી ભરાઈ જાય એટલે ફરીથી સેવ એન્ડ કન્ટિન્યુ જે બટન છે તેના ઉપર ક્લિક કરી દેવાનું રહેશે। આગળ મિત્રો તમારી અરજી છે તે ચોથા સ્ટેપમાં આવી જશે કે જ્યાં તમારે ટ્રેનિંગની પસંદગી કરવાની રહેશે કે જેમાં સૌથી પહેલા તો તમારે અલગ અલગ 3 લોકેશનની પસંદગી કરવાની રહેશે। અહીંથી રાજ્યનું નામ સિલેક્ટ કરી અને મિત્રો જિલ્લાનું નામ છે તે સિલેક્ટ કરી દેવાનું રહેશે। ત્યાર પછી મિત્રો ફિલ્ડની પસંદગી કરવાની રહેશે। અલગ અલગ 3 ફિલ્ડ તમારે અહીંથી પસંદ કરવાના રહેશે। તમને જે પસંદ પડતા ફિલ્ડનું નામ છે તે અહીંથી સિલેક્ટ કરી દેવાનું રહેશે। ત્યાર પછી ફરીથી સેવ એન્ડ કન્ટિન્યુ જે બટન છે તેના ઉપર ક્લિક કરવાનું રહેશે। આગળ મિત્રો તમારી અરજી પાંચમા સ્ટેપમાં આવી જશે કે જ્યાં તમારે બેંક ખાતાની વિગત આપવાની રહેશે। શાખાનો IFSC કોડ નંબર આ બોક્સમાં ટાઈપ કરશો એટલે બ્રાન્ચનું નામ અહીં ઓટોમેટિક આવી જશે અને બેંકનું નામ પણ અહીં ઓટોમેટિક આવી જશે।
હવે બેંકમાં જેવી રીતે ઇંગ્લિશમાં નામ છે એવી જ રીતે ઇંગ્લિશમાં નામ આ બોક્સમાં ટાઈપ કરી દેવાનું રહેશે. તમારા જે બેંક એકાઉન્ટ નંબર છે તે નંબર આ બોક્સમાં ટાઈપ કરવાના રહેશે. આગળ તમારે બેંક પાસબુકના પ્રથમ પાનાની કોપી અપલોડ કરવાની રહેશે. પરંતુ તમે જે ફાઇલ અપલોડ કરો છો તે ફાઇલનું ફોર્મેટ પીડીએફ ફોર્મેટ જ હોવું જોઈએ. ચોઈસ ફાઇલના બટન ઉપર ક્લિક કરી અને ફાઇલને સિલેક્ટ કરશો તો અહીં પાસબુકના પ્રથમ પાનાની કોપી અપલોડ થઈ જશે. તમામ વિગત ભરાઈ જાય એટલે અહીં જે સેવ એન્ડ પ્રિવ્યુનું બટન છે તેના ઉપર ક્લિક કરી દેવાનું રહેશે. જેથી કરી મિત્રો તમે જે અરજી ફોર્મ ભરેલ છે તે પ્રિવ્યુ મોડમાં ઓપન થઈ જશે. તેમાં તમામ માહિતી એકવાર ચેક કરી લેવાની રહેશે. જો કોઈ પણ પ્રકારની ભૂલ હોય અને તમે તેને સુધારવા માંગતા હોય તો નીચે સ્ક્રોલ કરશો તો અહીં તમને એડિટનો ઓપ્શન જોવા મળશે. તેના ઉપર ક્લિક કરી તમે માહિતી સુધારી શકશો. પરંતુ જો કોઈ પણ પ્રકારની ભૂલ ન હોય તો તમારે ફોર્મને ફાઇનલ સબમિટ કરી દેવાનું રહેશે. તેના માટે મિત્રો અહીં જે ચેકબોક્સ છે ત્યાં ટિક કરી અને ફાઇનલ સબમિટનું બટન છે તેના ઉપર ક્લિક કરશો તો તમારી અરજી ફાઇનલ સબમિટ થઈ જશે. તમારે જો તેની પ્રિન્ટ લેવી હોય તો અહીં જે પ્રિન્ટનું બટન છે તેના ઉપર ક્લિક કરશો તો તમે જે અરજી ફોર્મ ભરેલ છે તેની પ્રિન્ટ નીકળી જશે. ત્યાર પછી આગળ મિત્રો તમારે જે ગુજરાત રાજ્ય નાગરિક પુરવઠા નિગમ લિમિટેડ છે તેમાં તમારે એપ્લાય કરવાનું રહેશે. તેના માટે ફરીથી હોમ સ્ક્રીન ઉપર આવી અને લોગિન કરવાનું રહેશે. તો અહીં સ્ટુડન્ટનો ઓપ્શન છે તેના ઉપર ક્લિક કરી અને અહીં જે લોગિનનો ઓપ્શન છે તેના ઉપર ક્લિક કરી તમારું ઈમેલ આઈડી પાસવર્ડ ટાઈપ કરી કેપ્ચા કોડનો આન્સર ટાઈપ કરી લોગિન કરી દેવાનું રહેશે. લોગિન કરશો એટલે ફરીથી આ મુજબની એક સ્ક્રીન ઓપન થઈ જશે કે જ્યાં અહીં તમને તમારું નામ છે તે જોવા મળશે, તમારા એનરોલમેન્ટ આઈડી નંબર જોવા મળશે, તમારું ઈમેલ આઈડી છે, કોન્ટેક્ટ નંબર છે, તમારી જન્મ તારીખ છે તે તમામ વિગત અહીં તમને જોવા મળશે. કે જ્યાં મિત્રો નીચે સ્ક્રોલ કરશો તો અહીં અલગ અલગ સંસ્થાનું નામ જોવા મળશે કે જેમાં તમારે નીચે સ્ક્રોલ કરવાનું રહેશે. નીચે સ્ક્રોલ કરશો તો અહીં મિત્રો તમને જોવા મળશે ધ ગુજરાત સ્ટેટ સિવિલ સપ્લાય કોર્પોરેશન લિમિટેડ. તો તેની સામે જે મિત્રો એપ્લાયનું બટન છે તેના ઉપર ક્લિક કરી તમારે એપ્લાય કરી દેવાનું રહેશે. જેવું તમે એપ્લાય કરી દેશો એટલે અહીં મિત્રો એપ્લાય લખેલ આવી જશે. તો આવી રીતે મિત્રો જે ગુજરાત રાજ્ય નાગરિક પુરવઠા નિગમ લિમિટેડ દ્વારા જે એપ્રેન્ટિસની પોસ્ટ પર ભરતી જાહેર કરવામાં આવી છે તેમાં તમે જાતે જ ઓનલાઈન અરજી ફોર્મ ભરી શકો છો. તો આશા રાખું છું વિડીયો પસંદ પડ્યો હશે. વિડીયો પસંદ પડ્યો હોય તો લાઈક અને શેર કરી દેજો. ચેનલમાં નવા હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો. ફરી મળીશું એક નવા ટોપિક સાથે એક નવા જ વિડીયોમાં. ત્યાં સુધી જય હિન્દ, વંદે માતરમ.